સારી વેલ્થ ક્રિએટ કરવા માટેની ટ્રીક બહુ જ સરળ છે. તમે જે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ઉપર વર્ક કરી રહ્યા છો એ પ્લાન ઉપર લાગી રહો અને બહારના નોઇઝને અવગણો. તમે એસઆઈપી કરો છો, તમે શેર ખરીદો છો, તમે દર મહિને જે વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, પછી એ ગોલ્ડ હોય, સિલ્વર હોય, તમે જે જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુ રાખો. અને બહાર ગમે એ પરિસ્થિતિ થતી હોય, જીઓપોલિટિકલ ટેન્શન હોય, વોર હોય કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય, એને અવગણો. માર્કેટ ઉપર જાય છે, નીચે જાય છે, ને અવગણો. અને આ એક સિમ્પલ ફોર્મ્યુલા કે જે તમે કન્ટિન્યુઅસલી ફોલો કરશો, દર મહિને ફોલો કરશો, તો તમારી વેલ્થ છે ઇન ફ્યુચર 15 વર્ષ 20 વર્ષ તમારા ગોલ પ્રમાણે છે આપોઆપ તમને દેખાશે. પણ જો તમે દર વખતે જ્યારે કોઈ વોર થાય, જીઓપોલિટિકલ ટેન્શન થાય, સત્તા બદલી જાય, ચૂંટણી આવે, માર્કેટ ઉપર હોય, નીચે હોય, અને તમે દર વખતે કોઈને કોઈ નિર્ણય લેશો કે ભાઈ મારે આ વસ્તુ સેલ કરી દેવી જોઈએ, આ વસ્તુ બાય કરી લેવી જોઈએ, એવા સમયે તમે જે ગોલ રાખ્યા છે એ ગોલ જેટલી વેલ્થ તમે નહીં બનાવી શકો. સિમ્પલ ફોર્મ્યુલા છે. આજ સુધી આ જ ફોર્મ્યુલા ઉપર કામ થયું છે અને લાંબો સમય સુધી જે લોકો રોકાણ કરે છે એ જ લોકો અલ્ટિમેટલી સારી વેલ્થ છે બનાવી શકતા હોય છે.